મળી જુગ જાય જુગનો પાયો વયો જાય મળી જુગના પાયે બેઠી આય મારી રામ પ્રાના ભોરિયા વડલા વાળી દેવી મેલડી તારે જવાનો વદાળની મળી જગત મેલી દેશે હાલશે મારા ભાઈ પરિવાર મેલી દે હાલશે પણ મારી રામ પ્રાના એ ભોરિયા વડનું ધર્મ મેલડી મન મેલે મન હાલે નહીં હાલે નહીં સાહેબ આ તો જેના હૃદયની માલિપા મેલડીના નામની ભાવના પ્રગટી હોય એના માટે છે કારણ કે સાહેબ ખાધા વિના હાલે પાણી પીધા વિના હાલે પણ આમાં એવાય ગાંડા બેઠા છે કે મારી મેલડીના નામ લીધા વગર નો હાલે પણ જાગે આંખ ઉઘડે ત્યાંથી મેલડી મેલડી શરૂ હોય એક દાડો એવો ન ઉગતો હોય કે મેલડી નું નામ જીભે નો આવતું હોય છે મળી જગત હારે મારે લેવા દેવા નહીં એ મારી દુનિયા હારે મારે લેવા દેવા નહીં મારી મેલડી મારે તારી હારે લેવા દેવા મારી મેલડી ની ખમા સાહેબ એમના મળી નથી જાતી ભોગાભાઈ મેલડી ની ખમા લેવી ને બહુ કઠિન છે મેલડી ની ખમા એમના મળી નથી જતી મારો વાલા ભૂખ્યા હુવાડે ભોય પથારી કરાવે દેહ ની ખાલ ઉતરાવે ભૂખ્યા હુવાડે ભોય પથારી કરાવે દેહ ની ખાલ ઉતરાવે ને આટલું કરતા કદાચ મેલડી ના નામ ને ન ભૂલાય ને એટલું કરવા છતાંય મારી મેલડી ના નામ ને નો ભૂલાય ને પછી મારી મેલડી કે હું ન્યાલ કરી દઉં આવો ગોલાણિયા પધારો મારો વાલા એટલું કરવા છતાંય મેલડી ના નામ ને નો ભૂલાય ને સાહેબ પછી મેલડી રાજા બનાવે કે જેની જગ્યાની માલિપા બેઠો છો જેની વાતને લઈને બેઠો છું સાહેબ જેના માંડવાની માલિપા બેઠો છું સાહેબ અહીંયા કઈક એનું નામ છે ને એનું નામ બોલું એવું કઈ છે નહીં સાહેબ નીલો ઘણી વાર કે મેલડી ને જોયું હોય ને મેલડી શું કરી દે એ જોવું હોય તો કા મેલડી જેને મળી ગયું હોય મેલડી ની ખમા મળી ગઈ હોય એને પૂછો ને કા મેલડી જેને ભેટી ગયું હોય એને પૂછો સાહેબ મેલડી નો અનુભવ જાણવો હોય ને કા જેને મળી ગયું હોય એને પૂછો કે મેલડી શું કરી દે ને કા મેલડી જેને ભેટી ગયું હોય એને પૂછો તો ખબર પડે મેલડી શું કરી દે સાહેબ સગેલા જોગની માલિપા સાહેબ મેલડી માં છે હમણાં એક વાત થતી હતી એક ભાઈ મને પૂછ્યું હતું મને કે સંજયભાઈ તમે બધા કે રાવળદેવ બધા ડાક લઈને કે જમાવટ કરો કે અત્યારે તો ખૂબ તમારું હાલી ગયું છે દહકો છે મેં ભાઈ તો મેલડી દયા છે અમારી કાંઈ નથી મને કે આમ હું કે જોઉં કે આમ તમે આમ મેલડીમાં આવે કે આમ બધા આમ પાવરમાં આવી જાવ કે
ઘણી વાર કે આમ જોતા હોય કે આમ તમે થાકી ગયા હોય વગાડતા હો બધા ગાતા હો પણ જેવા કે મેલોડીમાં આવે એટલે તમે આમ પાવરમાં બધા આવી જાવ કે મેં બધા કલાકારોને નોટિસ કર્યું બધા રાવળદેવનું નોટિસ કર્યું કે આમ તમે પાવરમાં આવી જાવ મેલોડી આવી ગઈ મને કે એની વાં કાંઈ કારણ પડ્યું છે મેં કે એની વાં કાંઈ કારણ નથી ભાઈ અમારો ભરોહો છે મેલોડી છે અમારું ભાણું છે સાહેબ મેલોડી અમારું ભાણું છે અમારો ભરોહો છે ને અમારી હાડું કદાચ સામેના ઘેરે જો કારણ ન બની જાય તેથી મેલોડી ન હોય સાહેબ પણ વાત ઈ કરતો જો સાહેબ મેલોડી ની જેને ખમા મળી જાય પછી રાજા બનાવી દે સાહેબ આ મામસી ભૂવો મારી સામે બેઠો અને આજકાલથી નહીં 17 વર્ષથી ધૂણાવતો આવું છે કોની કોની વાત લેવી સાહેબ ભાઈ જય બેઠો જય હમણાં મને વાત કરતો તો ભાઈ 3 વર્ષ પાણીમાં રોટલા ઘડીને ખાધા કાંઈ નહીં પણ મેલોડીનો જેને ભેટો થઈ જાય મેલોડીનો જેને ભેટો થઈ જાય પછી કદાચ રંકો હોય એમાલી રાજા નો બનાવે તો મારી જોગમાયા મેલોડી નો સાહેબ વધારે ખબર નથી ભૂપત બાપુ એટલી ખબર છે મેલોડી જેને મળે કદાચ ભીતે નામાં સીજી રહ્યા હોય ને જોઈ ભીત માંથી કલર નો ફેરવી નાખે તો મારી રામપરાના ભૂરિયા વડવાળી મેલોડી નો આપણા એક વડીલોની કહેવત છે કે નામાં ભીત રે ભીતે સીતરાય એમ અને જેના ભીતે સીતરાય ને એના કોઈ દાડો પેઢિયું હોય જાય તો એની વાતું ન જાય પણ મારી મેલોડી મળે કદાચ વાતું ને જો બીજી પલે ખોઈ નો નાખે તો મારી રામપરાના ભૂરિયા વડવાળી મેલોડી નો ભરોહાનું ભાતું બાંધીને કદાચ મારી મેલોડી સુધી ધક્કો ખાધો હોય ને ભરોહાનું ભાતું બાંધીને કદાચ મેલોડી સુધી ધક્કો ખાધો હોય ને કદાચ મારી મેલોડી કે જો તમારા ઘર સુધી ધક્કો ન ખાવ તેથી ભગવા ભેખનો ધરો મેલોડી માતાજીના મેલોડીના દર્શન કરવા છે કારણ કે માતાજીની વાત ઉપર બોલવા બેસ ને તો હવા રામ નામ પડી જશે પણ મારી મેલોડી આવ્યા છે એકાદ શબ્દમાં રમાડીને પછી મામસી ભુવાને બેહાડવા છે પણ મેલોડી આવ્યા છે જ્યારે મજા આવે તો તાળીનો દાગો પરાણે નહીં ભાવથી યુધા બાલુડા જા યુધા રામ પરે જા આ ભાગ્યરાશી બીગડા એ મારી ભૂરિયા વડવાળી મેલડી ને વાલો યુધા બાલુડા જા મેલડી ને વાલો બાલુડા જા મેલડી ને વાલો સીતારામ ये जा वड ले जा मेलडी ने वालो था राम पर जा मेलडी